ક્યારેય વિચાર્યું છે કે ખાલી એક ક્લિક અને બેંક એકાઉન્ટ સાફ? આવું કઈ રીતે બને છે? આજે આપણે આ જ ડિજિટલ દુનિયાના અંધારા ખૂણામાં જઈશું, એટલે કે સાયબર ફ્રોડ વિશે જાણીશું અને સૌથી જરૂરી, એનાથી બચવાના રસ્તા શીખીશું. આજકાલ આ એકદમ સામાન્ય બની ગયું છે, ખરું ને? એક ફોન કોલ આવે, એક લિંક પર ક્લિક થાય અને બસ મહેનતની કમાણી ગાયબ. એટલે જ આજે આપણે આ ફ્રોડ પાછળનું મગજ સમજીશું અને એ 5 સૌથી જરૂરી નિયમો જાણીશું જે આપણને બચાવી શકે છે. તો ચાલો એકદમ બેઝિકથી શરૂ કરીએ. આ ડિજિટલ દુશ્મનને હરાવવો હોય તો પહેલાં એને સમજવો પડે. તો સવાલ એ છે કે આ સાયબર ફ્રોડ આખિર છે શું? સરળ ભાષામાં કહીએ તો આ એક એવો અદૃશ્ય ચોર છે જે આપણા ફોન અને કમ્પ્યુટર દ્વારા આપણી જિંદગીમાં ઘૂસી જાય છે. એ આપણા વિશ્વાસનો, આપણી ઉતાવળનો કે આપણી નાની ભૂલનો ફાયદો ઉઠાવે છે અને છેલ્લે આપણને આર્થિક નુકસાન પહોંચાડે છે. સારું, તો હવે જોઈએ કે આ ફ્રોડ કરનારા લોકો કયા કયા હથિયારો વાપરે છે. મતલબ કે કઈ 5 મુખ્ય રીતો છે જેનાથી એ લોકો આપણી મહેનતની કમાણી પડાવી લેવાની કોશિશ કરે છે. એક વાત નોટિસ કરી? આ બધી જ રીતોમાં 2 જ વસ્તુનો ઉપયોગ થાય છે. એક તો ડર અને બીજું લાલચ. કાં તો એ લોકો ડરાવીને કહેશે કે તમારું એકાઉન્ટ બંધ થઈ જશે, જલ્દી કરો, અથવા તો ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચ આપશે. આ આખી ગેમ જ ઇમોશન્સની છે અને એ લોકો આમાં માહિર હોય છે. ચલો, હવે આપણને ખબર પડી ગઈ કે એ લોકો કેવી રીતે કામ કરે છે. તો હવે સૌથી અગત્યની વાત, આપણે પોતાને કેવી રીતે બચાવી શકીએ. તો આ રહ્યા એ 5 સૌથી મહત્વના નિયમો જે તમને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રાખશે. અને હા, આ ખાલી ટિપ્સ નથી. સમજી લો કે આ તમારી ડિજિટલ સેફટી માટેની લાઇફલાઇન છે. અને બસ યાદ રાખો, એને અનુસરો અને તમે હંમેશા આવા ફ્રોડ કરનારાઓથી એક કદમ આગળ રહેશો. સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત, તમારો OTP. એ તમારી ડિજિટલ તિજોરીની ચાવી છે. હવે વિચારો, શું તમે તમારી તિજોરીની ચાવી કોઈ અજાણ્યા વ્યક્તિને આપો? ક્યારે નહીં. બસ OTP શેર કરવો એ એના જેવું જ છે. એ કોઈના પણ હાથમાં તમારું આખું એકાઉન્ટ આપી દેવા બરાબર છે. બીજી વાત, અજાણી લિંક્સ. કોઈ પણ મેસેજમાં આવેલી શંકાસ્પદ લિંક પર ક્લિક કરતા પહેલા 100 વાર વિચારજો. એ તમારી અંગત માહિતી ચોરવા માટે ગોઠવેલું એક જાળું હોઈ શકે છે. હંમેશા કોઈપણ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જ જઈને કામ કરો. આ તફાવત બરાબર સમજી લો. તમારી સાચી બેંક ક્યારે પણ ફોન પર તમારો પાસવર્ડ, OTP કે KYC ડિટેલ્સ નહીં માંગે. જો કોઈ ફોન કરીને આવું પૂછે તો સમજી જવાનું કે એ ફ્રોડ છે. બસ તરત જ ફોન કાપી નાખો, કોઈ વાતચીત જ નહીં. આ નંબર 1930, આને અત્યારે જ તમારા ફોનમાં સેવ કરી લો. આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે. ભગવાન ના કરે, પણ જો ક્યારે તમારી સાથે ફ્રોડ થાય તો એક સેકન્ડ કિંમતી હોય છે. તરત જ આ નંબર પર ફોન કરવાથી તમારા પૈસાને બ્લોક કરવામાં મદદ મળી શકે છે. અને હા, સોશિયલ મીડિયા. યાદ રાખજો, ઇન્ટરનેટ પર મૂકેલી કોઈપણ વસ્તુ ક્યારેય ડિલીટ નથી થતી. તમે જે પણ ફોટો, નંબર કે એડ્રેસ શેર કરો છો, એનો ખોટો ઉપયોગ થઈ શકે છે. એટલે તમારી અંગત માહિતીને પબ્લિકમાં શેર કરતા પહેલા 2 વાર નહીં પણ 10 વાર વિચારજો. તો ચાલો હવે કેટલીક એવી રોજિંદી આદતો વિશે વાત કરીએ જે તમને એકદમ સુરક્ષિત રાખશે. આને તમે તમારી ડિજિટલ સેલ્ફ ડિફેન્સ ટિપ્સ પણ કહી શકો. જુઓ, આ બધી નાની નાની વાતો છે, પણ એનાથી બહુ મોટો ફરક પડે છે. સ્ક્રીન લોક, એપ લોક, અજાણ્યા લોકોને UPI ID ના આપવો, પબ્લિક વાઇફાઈ પર પેમેન્ટ ન કરવું અને હા, એકદમ મજબૂત પાસવર્ડ રાખવો અને એને દર 3 મહિને બદલતા રહેવું. આ બધું તમારું ડિજિટલ કવચ છે. એને હંમેશા પહેરી રાખો. યાદ રાખજો, સાયબર ફ્રોડ સામે સૌથી મોટું હથિયાર છે જાગૃતિ. એટલે જાગૃત રહો, સુરક્ષિત રહો. અને હા, આ માહિતી ફક્ત તમારા સુધી સીમિત ન રાખતા. તમારા મિત્રો, તમારા પરિવારજનો બધા સાથે શેર કરો. આપણે સાથે મળીને જ આ ડિજિટલ ચોરોથી બચી શકીએ છીએ. તો હવે છેલ્લો સવાલ તમારા માટે. તમારી ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે તમે આજે પહેલું કયું પગલું લેશો? શું તમે તરત જ જઈને તમારો પાસવર્ડ બદલશો કે પછી ફોનમાં એપ લોક સેટ કરશો? જે પણ કરો, આજે જ કરો. કારણ કે તમારી ડિજિટલ સેફટી તમારા જ હાથમાં છે.